લોભના લાલચના લઈ અને ચાપરા દાડાને ત્યાં જઈ, ચાપરા દાડા તો પોતે બાદશાહના કચેરીમાં છે, દિલ્હીમાં છે, અને પેલા બે મુંગલે પેલી માસીને મોકલી, એટલે માસી તો ફોઈબા બની અને સતી સોનના ત્યાં ગયા કે બેટા બેટા જાગ શરીર, મારો ચાપરા દાડા કઈ ગયા? નહીં કે મારો ચાપરાજ કઈ ગયો, હું તો તારા ફોઈબા છું અને મારો દીકરો કઈ ગયો? તે રાણી કહે કે તમારા દીકરા તો દિલ્હીપતિ સુલતાનમાં નોકરી કરવા માટે ગયા. શરીર બેટા, એના જોયા સિવાય તું પાણી ના પી, મને ના પી, તું મને ઓળખતી નથી, પણ હું તો તારી ફોઈબા છું. તો ફોઈબા આવો આવો, ઠંડાઓના ગરમ પાણી આપ્યા, પાણી પીધું, આસન આપ્યું, બેઠા ફોઈ. તો ફોઈ આવો, બોલો શું કહે? તો બેટા તું તો પતિવ્રતા નારી છું, પતિવ્રતા નારી છું ને તારા પતિ તો દિલ્હી ગયા, તો તું ભોજન કઈ રીતે જમસ, તું પાણી કઈ રીતે પીવસ, તું નાય છે કઈ રીતે, પલંગમાં ઊંઘસ કઈ રીતે? એટલે પેલી રાણીએ તો પોતાની ફોઈબા છે એમ માની અને વાત બતાવી કે મારા પતિ મને ફોટો આપીને ગયા છે, તો આ ફોટાને પહેલા જમાડું પછી હું જમું છું. મારા પતિ મને રેશમી રૂમાલ આપીને ગયા છે, એ રૂમાલના મારા પલંગમાં પોઢાડું છું, પછી એ પલંગમાં હું પોઢું છું. અને કેવડિયો કટાર મને આપ્યો છે કે હું કોઈ પણ પરપુરુષનું મુખ દેખું તો આ કટારથી મારો પ્રાણી દેહનો ત્યાગ કરું. આવી મેં શરત કરી છે. આહા હા હા બેટા, મારા ભાઈનો દીકરો કહેવાય, હું તો તારી ફોઈબા છું, હું અજાણી નથી બેટા. અને આજે તે મને ફોટો બતાવ્યો, મને કેવડિયો કટાર બતાવ્યો, રેશમી રૂમાલ બતાવ્યો. તો ફોઈબા આજે ગમે તેમ થાય, પણ જો મારા પતિ ઘેર નથી, અને જો તમે ફોઈબા છો અને મારી ઘેર આવીને જો જમવાનું ના બનાવું તો મારા પતિ આવીને મને લડશે કે મારી ફોઈબા આવેલા અને કઈ જમવાનું ના બનાવ્યું તો તમે જમીન જાઓ. એટલે ફોઈબા માટે જમવાનું બનાવ્યું, તો ફોઈ તમારા માટે રસોડું દાસીએ બનાવી દીધું, જમીને જાઓ. તો હું તો જમું ખરી, માલણ કે હું જમું ખરી, પણ મારું તો વ્રત છે કે કેવું કે હું સ્નાન કર્યા સિવાય જમતી નથી. તો લ્યો બા, ટાળાઓના પાણી તૈયાર છે, તમે ફોઈબા નહીં લો તો હું સ્નાન તો કરું, પણ હું એકલી સ્નાન કરતી નથી, મારી સાથે કોઈ પણ સ્ત્રી હોય તો સ્નાન કરું. એટલે રાણી વિચારમાં પડી ગઈ, કોઈ દાસી નથી નજીકમાં, કોઈ બેન નથી નજીકમાં, તો ફોઈબાને જમાડવા માટે હું જોડે નહીં લઉં. એટલે સ્નાન કરવા માટે પેલી માલણ અને આ રાણી બે બેઠા. હવે માલણ અને બે બેઠા એટલે જમણી જાંગ ઉપર આ રાણીનું એક લંછણ હતું, લંછણ કુદરતી લંછણ, લાલ કલરનું એક ટપકું જમણી જાંગ પર, તે પોતાનો પતિ જ દેખી શકે, બીજા કોઈ દેખી શકે નહીં. આ માલણ આ લોભ લાલચને લઈને આ ચોથા નંબરનું લાંછણ જોઈ ગઈ. તો બેટા મને કવરિયો કટારાલ નહીં જમાડ્યા અને પેલી લાંછણ જોયું, 4 નિશાની લીધી, 4 નિશાની લઈ અને આ માલણ હતી તે પેલા સૈનિકો પાસે ગઈ, સૈનિકો પૈસા મને તમે કર્યા છે એ પૈસા મને આપી દો. તો લાવો માસી, શું શું તમે વસ્તુ લાયા? કે કેવડિયો કટાર, પોતાનો ફોટો રાજાનો, આ રેશમી રૂમાલ. તો પછી ચોથી વસ્તુ શું છે? તો ચોથી વસ્તુ કહેવાય એવું નથી, બીજા 1000-2000 આપો. તો પાછા 1000-2000 બીજા લીધા. કે ભાઈ શું છે કે રાણીના જમણી જાંગ ઉપર ખાનગી એક લાંછણ છે લાલ કલરનું. તો આ તો પોતાનો પતિ જ જાણતો હોય, બીજા કોઈ જાણે નહીં આ નિશાની. તો 4 નિશાની લઈ પોતે સૈનિકો ત્યાં દરબારમાં ગયા, બાદશાહની કચેરી. બાદશાહ, હવે તમે નક્કી કરેલું તો આજે તમે ચાપરા ઝાડાનું માથું લઈ લો, પણ તમે નિશાની શું લાયા? હા હા હા, કે નિશાની તમે લાયા, શું લાયા? તો જો આ રેશમી રૂમાલ. એટલે બાદશાહ કહે કે ભાઈ ખડે હો જાઓ, ચાપરા ઝાડા રૂમાલ તમારો, એટલે રાજાએ ઊંધું ગાળ્યું. પછી બીજા નંબરમાં કે કેવડિયો કટાર તમારો, રાજાએ ઊંધું ગાળ્યું. ત્રીજા નંબરમાં આ ફોટો તમારો, હા મારો, તો રાજાએ ઊંધું ગાળ્યું. રાજા કે કેમ ના માનું, પણ મારી રાણીના કોઈ ગુપ્ત નિશાની બતાવો તો હું માનું કે ખરેખર મારી રાણી પતિવ્રતા નથી. એટલે પેલા સૈનિકોએ વાત કરી કે એમની જમણી જાંગ ઉપર લાલ કલરનું લંછણ છે. એટલે બાદશાહે કીધું કે તારા સ્ત્રીના જાંગ ઉપર લાલ કલરનું લંછણ છે. એટલે રાજા ગભરાઈ ગયો, નીચે ભોંય ઉપર પડી ગયો. ખબરદાર કે મારી સ્ત્રીને કોઈ પુરુષ સાથે મેળ હશે અને મને દગો કરી આ 3 વસ્તુ આપીને મને મોકલ્યો છે. બાકી 3 વસ્તુ મળી, પણ આ લંછણ કઈથી આવ્યું? તો રાજા કે મને 1 દિવસની તમે રજા આપો, પછી મારું શિર ઉઠાવો. તો રાજા કે તને રજા ના મળે. એટલે એ નગરમાં એ બધા રાજાઓ ભેગા થયેલા, એમાં પારસી ઠાકોર હતા. પારસી ઠાકોર કે આજનો દિવસ એને રજા આપો, કાલે ના બતો એના માટે એના સાટામાં મારું શીશ તમે ઉઠાવજો, પણ એની પત્નીને ભેગા થવા માટે, રાણીને ભેગા થવા માટે જવા દો. એટલે રાણીને ભેગા થવા માટે રજા આપી. રાજા ઘેર ગયો એટલે હેન્ટરનો પ્રહાર કર્યો, રાણીને મારીને. એટલે રાણી એક તારા અરે રે પ્રિયા સો ન તે તો અરે શું કીધું, તારા શરીર ના રે સુખ માટે મસ્તક મારું લીધું. મારો હેન્ટરના પ્રહાર કરવા લાગ્યો. એટલે રાણીએ બાત પડી કે રાજા મારી કોઈ ભૂલ નથી, થયું શું? કે રાણી મારો કેવડિયો કટાર કઈ, કે મારો ફોટો કઈ, મારો રેશમી રૂમાલ કઈ? રેશમી રૂમાલ, કટાર અને કેવડિયો કટાર ને ફોટો તો વાત ઠીક છે, પણ તારે જાંગ ઉપર જે નિશાની છે એ કોણે જોઈ?
હા, તો રાજા એક ફોઈબા બનીને આયા ને આ રીતે બન્યું. તો ના ના ના, હવે મારાથી તારી સાથે રવાય નહીં, બાદશાહના હાથે મારે શીશ આપવાનું છે. તો રાણી કે તમે શીશ આપવા માટે જાઓ, હું તમારી પાછળ આવું છું. એટલે રાજા બીજા દિવસના કચેરીમાં હાજર થયો, પાછળ પાછળ રાણી ગઈ. તો રાણીએ બાદશાહની કચેરી 35 સગના પ્રમાણ 36 સગના રજપૂત અને આખા બાદશાહની કચેરીમાં બધા રાજાઓ ભરીને બેઠા છે. તો રાણીએ આગળ ઘૂંઘટ કરી કીધું કે રાજા, અરે વિચાર કરો બાદશાહ તમે ઓળખી લ્યો ને નારી રે, વિચાર કરો બાદશાહ તમે ઓળખી લ્યો નારી રે, કોણ હતી નારી મારા કઠાર લાવનારી, કોણ હતી નારી મારી જાંગની જોનારી, તમે વિચાર કરો નાથ બાદશાહ ઓળખી લ્યો નારી રે. હરે રાજા, હું પતિવ્રતા છું, મારા પતિના મુખ સિવાય જોયા સિવાય પાણી પીતી નથી, અન્ન ગ્રહણ નથી કરતી. તો બન્યું છે શું કે આ રીતે ફોઈબા બનીને આવી અને આ રીતે મારી જાંગની નિશાની લીધી, કટાર લીધો, ફોટો લીધો. અરે લાલચની વાતમાં મારી ફોએ આ રસ્તુ મેં સ્ત્રીને આપી છે, કોઈ પુરુષ સાથે મારો સંબંધ નથી. તો ચોડિયા પેલા બે પટાવાળાના બાદશાહ, તમે મંગલ ઉભા થાવ, આ વસ્તુ કેમ બની? તો તમે કઈ ગયેલા સત્ય બોલો નહીં તો તમારું શીશ ઉતારવામાં આવશે. એટલે મંગલો સત્ય બોલ્યા કે અમે ત્યાં રાજાના ત્યાં બુંદીકોટમાં જઈ અને એક માસીનો સંપર્ક કર્યો. માસી ફોઈબાએ થઈને ગયા. તો બોલાવો માસીને. માસીએ સાચી હકીકત કીધી કે રાજા, આ રૂપિયાના કારણે હું રાજાના મહેલમાં ગઈ અને એની 4 નિશાનીઓ મેં આપી છે, રાણીની આમાં કોઈ ભૂલ નથી. તો નમસ્કાર કરી અને રાજાએ ન્યાય કર્યો. એને ઇન્સાફ અદાલત કહેવાય, અદાલત ઇન્સાફ કહેવાય. બાદશાહની કચેરીમાં ન્યાય કર્યો કે 2 મંગલનું કાન, નાક અને ચોટલી કાપો, ચૂનો લગાવી અને આ બેનના અવળા ગધેડા બેસાડી આખા નગરમાં દંડરો ફીટાવો. સાચો ન્યાય મળ્યો. અને જે ચાંપરા દાડા હતા એનો વેરો વિગોટી બંધ કરી, એની ખંડણી બંધ કરી અને એને રાજપાટ સોંપ્યું. એટલે अच्छा लगा हो तो लाइक करना, चैनल को सब्सक्राइब करना और ऐसे ही मिलेंगे अगले वीडियो के साथ. तब तक अपने दोस्तों के पास शेयर करना.